કેશોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નાગરિકો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા। કાર્યક્રમ દરમિયાન આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિકાસના મુદ્દાઓ, પક્ષની નીતિઓ અને જનસંપર્ક અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સંમેલનમાં આગેવાનો દ્વારા સરકારના વિકાસ કાર્યો અને જનહિતની યોજનાઓ અંગે માહિતી આપી મતદારો સાથે સીધો સંવાદ સાધવાનો પ્રસાર કરાયો। આ ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા પ્રચારને વધુ તેજ બનાવવામાં આવ્યો છે। જ્યારથી કેશોદ નગરપાલિકાની ચૂંટણી ડિક્લેર થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પ્રજા વચ્ચે છે। પોતાનો પરિચય પત્રિકા આપી, પોતાના અલગ અલગ કાર્યક્રમો કર્યા, લોકસંપર્ક પૂરો કર્યો। આજરોજ કેશોદ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કેશોદ નગરના પ્રબુદ્ધ નાગરિકો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલ્સ, બિઝનેસમેન, તમામ પ્રકારના કોઈ સંસ્થાના આગેવાનો છે, એનજીઓ છે, મંડળો છે, આ બધાની સાથે ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય અને સેન્ટ્રલ બેંકના ડાયરેક્ટર શ્રી પ્રદીપભાઈ ખીમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિકોનું સંબોધન કરવામાં આવ્યું અને 26 તારીખે વધુમાં વધુ લોકો પોતાના વિસ્તારમાંથી પોતાના મતદારો સૌ જાગૃત થાય અને ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન કરે એવી સૌ મતદારોને આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં અપીલ કરવામાં આવી। અને મને વિશ્વાસ છે કે આગામી 26 તારીખે જ્યારે મતદાન થનાર છે ત્યારે 36 માંથી 36 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના કમળ ખીલાવીને કેશોદ નગરપાલિકાની સેવા કરવાની તક દરેકને મળશે એવી